હલો સીતારામ. ખેડૂત મિત્ર, ભેંસ દોવા ગયા હતા એટલે તમારો ચાન્સ વયો ગયો, પણ જેન્યુઅન પ્રોબ્લેમ હતો એટલે મેં પાછો ફોન કર્યો તમને. આભાર તમારો સાહેબ. હવે એલા 50 વીઘાનો માલિક છે ને ભેંસ દોસ્ત કોઈ માણસ નથી મળતો. માળા નથી મળતા, હું કરવું આમાં હવે? ક્યાં જિલ્લામાં છો તમે? ભાવનગર જિલ્લામાં છું. તો ભંડારીયા ગામ. ભંડારીયા છે. પર્સનલ ઓળખાણ નહીં આપતા, જો કે આપો તો વાંધો નથી, તમારો પ્રશ્ન જાહેર છે. હા હા. હવે તમારે બાજુની 400 વીઘા જમીન લેવી છે તો કેવા ભાવની છે કે તમે 400 વીઘા લઈ શકો છો? અમે તો વિચારી નથી શકતા કે 40 વીઘા જમીન લઈએ. મામૂલી છે આખી, અને ડુંગરની અમારે તો ભેહું સારો હાટું લેવું હોય, માલઢોર ગાયું ને સારો હાટું એમ. હા હા, એટલે એમ નહીં, મારો કહેવાનો મતલબ એ છે અમે તો 40 વીઘા નથી વિચારી એકદમ. તમે કીધું મારે 400 વીઘા જમીન લેવી છે, ટોચ મર્યાદા લાગે કે નહીં? મેં કીધું પેલા એ પૂછવું તો ખરા કે કેવા ભાવની છે એમ. ઈ ભાવની તો નથી, એમાં લગભગ લાખ રૂપિયા વીઘો જાય એવી છે. ઓકે ઓકે, જુઓ તમારા ઘરમાં જેટલા હોય ને એટલા નામે 125 વીઘા કરી શકો. હા, 125 વીઘા એક વ્યક્તિ નામે લઈ શકો. એટલે તો મને આ મારી ખેતીની જમીનની ટોચ મર્યાદા ની એમાં નહીં આવે ને? એમ આવી જાય, ટોટલ ટોચ મર્યાદા જ આવી જાય. હા, તમારી પાસે દરેક ના નામે તો નહીં હોય ને. 50 વીઘા જમીન તમારે એકલા નામે છે? ઈ મારા એકલા નામે છે, એટલે તમે 75 વીઘા જમીન લઈ શકો એમાં. હા, પછી બીજા છોકરા નામે લ્યો ને, દીકરી નામે લ્યો. કેટલા દીકરા છે એના નામે લઈ લ્યો. હા, બરોબર. ભલે ભાઈ. હા હા, તમારો આભાર હો સાહેબ. ભલે, આવજો. અને હું જયારે ઘણા મદદરૂપ થાવ છું, જો મારે એવો બીજા કોઈનો સવાલ હોય ને તો હું પૂછીશ તમને, લખી તમને. હા, વોટ્સએપ માં લખજો, હા, જવાબ આપીશ. અને સાંભળો, નંબર તમારો મારી પાસે સેવ છે. હા હા, વોટ્સએપ માં ખાલી એક નામ ફરી વાર લખી નાખો એટલે મેં નામ સાચું સેવ કર્યું છે ખબર પૂછી લો. ભીમજી સેતા બરાબર છે? હા, બરોબર છે. હા, એ નામે સેવ કરેલો છે. પણ કોઈ ખેડૂત મિત્રોના તમે પ્રશ્ન ભલે પૂછો, પણ પૂછવા કરતા એને સીધા પૂછતા કરો, સમજ્યા? ઈ તો હું હવે, પણ આમાં શું છે, અમુક ખેડૂત ને બચારક ને કઈ બોલતા ન આવડે કે હું પૂછું આપડે. સાચી વાત છે, સાચી વાત. અને મારે એક છે કહેવાનું છે કે ખેડૂત નો પ્રશ્ન તમે આખો પેલા સાંભળી લ્યો કે નહીં? હા હા, બરોબર છે. તો બીજા ખેડૂત ને છે કે નહીં મદદરૂપ થાય કે આ ભાઈ હું પૂછવા માંગે છે, અને તમારે જવાબ દેવાની સરળતા રહે. હા, સાચી વાત છે, સાચી વાત. એટલે મેં ઘણા તમારા વિડીયો જોયા, શરૂ કર્યું કે ત્યારથી હું જોઉં છું. સરસ સરસ. ભલે હવે લાંબો ફોન નથી કરવો આપણે. સરસ સરસ, જોતા રહેજો. હા, તમારો જવાબ પરફેક્ટ સમજાઈ ગયો ને તમને? હા હા, મને સમજાઈ ગયો. ભલે, આવજો ભાઈ. હા.